નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજકાલ મમતા સોની અને બબલુ ઢોલીની જોડી સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે। દોસ્તો, તમે જાણતા જ હશો કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 જોડી કહી શકાય છે અને આ જોડીએ ખૂબ જ સુપરહિટ ફિલ્મો આપી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને। મમતા સોની આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને એનું મુખ્ય કારણ વિક્રમભાઈ ઠાકોર સાથેની દુરિયા, કેમ કે વિક્રમભાઈના લીધે જ ફિલ્મોમાં એમને આટલી બધી સફળતાઓ મળી છે અને સ્ટેજ પ્રોગ્રામમાં પણ વિક્રમભાઈ મમતા સોનીને લઈ જતા હતા। પણ આજે મમતા સોની આ બધા એહસાનો ભૂલી ગયા હોય એવું પબ્લિકમાં ચર્ચાઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે બબલુ ઢોલીએ તેના ઢોલ વગાડવાની આવડતના લીધે જ આટલું મોટું નામ ધરાવે છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો, સિંગરો સાથે સ્ટેજ પ્રોગ્રામ પણ કરી ચૂક્યો છે અને હાલમાં મમતા સોની અને બબલુ ઢોલીની જોડી ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપી રહી છે અને ખૂબ જ વાયરલ થવા પામી હતી। અને તમને શું લાગે છે, આ બંનેની જોડી કમાલ કરી શકશે? આ બંનેની જોડી ખૂબ જ લોકોને પસંદ આવી રહી છે, પરંતુ બધાના મનમાં સવાલ એ થઈ રહ્યો છે કે વિક્રમભાઈ સાથે દુરિયા થયા પછી મમતા સોની બબલુ જોડે શું ફિલ્મ લઈને આવશે કે નહીં? તમે શું માનો છો? જો અગર તમને એવું લાગતું હોય કે આ બંનેની જોડી સુપરહિટ થશે અને વિક્રમભાઈ ઠાકોરનો જગ્યા આ બબલુ ઢોલી લઈ શકશે તો અમને કોમેન્ટના માધ્યમ દ્વારા અવશ્ય જાણ કરજો।